તો ચાલો બાઇબલની આખી વાર્તાને એકદમ સરળ રીતે સમજીએ. આ સમજૂતી એક ખૂબ જ ઊંડા ઉપદેશ પર આધારિત છે અને આપણે છેક શરૂઆતથી એટલે કે દુનિયાના સર્જનથી લઈને નવા કરાર સુધીની આખી સફર કરવાના છીએ. તો આખી વાતનો સાર શું છે? જુઓ, આખી વાર્તા એક જ વસ્તુની આસપાસ ફરે છે. એક સંબંધ. કોની વચ્ચે? માનવતા અને ઈશ્વર વચ્ચે. પણ આ સંબંધ તૂટી ગયો હતો. હવે સવાલ એ છે કે આ સંબંધ તૂટ્યો કઈ રીતે? અને એનાથી પણ મોટો સવાલ, શું એને પાછો જોડી શકાયો? ચાલો આખી વાતને તબક્કાવાર સમજીએ. આ કહાણીની શરૂઆત થાય છે એકદમ પરફેક્ટ દુનિયાથી. વિચારો, પહેલા મનુષ્યો આદમ અને હવા, એમની પાસે બધું જ હતું. કોઈ વાતની કમી નહોતી. બસ એમને ફક્ત એક જ નિયમનું પાલન કરવાનું હતું. અને નિયમ શું હતો? ઈશ્વરે આદમ અને હવાને ફક્ત એક જ આજ્ઞા આપી હતી કે બાગની વચ્ચોવચ્ચ જે ભલાભૂંડાના જ્ઞાનનું વૃક્ષ છે એનું ફળ ક્યારે ન ખાવું. બસ આટલી જ વાત. અને એમના સર્જનહાર વચ્ચેના સંબંધનો આખો આધાર આ એક જ વાત પર ટકેલો હતો. અને અહીંથી જ વાર્તાની મુખ્ય સમસ્યા શરૂ થાય છે, એટલે કે પાપ. હવે આ ઉપદેશ પ્રમાણે પાપનો મતલબ શું? પાપ એટલે કે કોઈ નાની મોટી ભૂલ નહીં, પણ સીધે સીધી આજ્ઞાનો ભંગ કરવો. એક એવું કામ જે સંબંધમાં તિરાડ પાડી દે, એને તોડી નાખે. તો પછી જ્યારે આ પહેલી આજ્ઞા તૂટી, ત્યારે એનું પરિણામ શું આવ્યું? વેલ, એની અસરો એટલી ગંભીર હતી કે એણે બધું જ બદલી નાખ્યું. આ એક ભૂલની અસર જાણે કોઈ ચેપની જેમ ફેલાઈ ગઈ. જુઓ, શરૂઆત આદમ અને હવ્વાના આજ્ઞાભંગથી થઈ, જેના કારણે એમને બાગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. પછી એમના જ દીકરા કાઈને ઈર્ષ્યામાં પોતાના ભાઈ હાબેલની હત્યા કરી દીધી. દુષ્ટતા એટલી વધી ગઈ કે આખી પૃથ્વી પર પૂર આવ્યો, જેમાં ફક્ત નૂહ અને એનો પરિવાર બચ્યો. અને છેલ્લે બાબેલના ટાવર પર માણસના અભિમાને ભાષાઓમાં ગૂંચવણ ઊભી કરી અને લોકોને વિખેરી નાખ્યા. દરેક ઘટના સાથે માનવતા ઈશ્વરથી વધુને વધુ દૂર થતી ગઈ. પણ શું વાર્તા અહીં જ ખતમ થઈ જાય છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં અહીંથી જ એક નવો અધ્યાય શરૂ થાય છે. એક ટર્નિંગ પોઈન્ટ, જ્યાં ઈશ્વર પોતે એક નવી યોજના શરૂ કરે છે. એ તૂટેલા સંબંધને ફરીથી જોડવાની યોજના. અને આ નવી શરૂઆત થાય છે એક વ્યક્તિથી, અબ્રાહમ. એમને એક અવાજ સંભળાય છે, તારા દેશ, તારા લોકોને, તારા પિતાના ઘરને બધું છોડીને હું જે દેશ બતાવું ત્યાં જા. વિચારો, બધું જ પાછળ છોડીને એક અજાણી જગ્યાએ જવાનું. આ જ એક ક્ષણ હતી જ્યાંથી આખી સમસ્યાના ઉકેલની શરૂઆત થઈ. તો અબ્રાહમથી શરૂ થયેલો આ સિલસિલો આગળ કેવી રીતે વધ્યો? ચાલો હવે એ વંશવેલા પર એક નજર કરીએ જેણે આ વચનને પેઢી દર પેઢી જીવંત રાખ્યું. જુઓ, અબ્રાહમનો દીકરો હતો ઇસ્હાક. ઇસ્હાકનો દીકરો યાકૂબ, જેના 12 દીકરાઓમાંથી ઇઝરાયલના 12 કુળો બન્યા. એમાંથી જ એક યુસુફ આખા પરિવારને મિસ્ર લઈ ગયો. પછી સેંકડો વર્ષો પછી મૂસાએ એ જ લોકોને મિસ્રમાંથી આઝાદ કરાવ્યા. અને આ જ વંશાવળી છેવટે આપણને યહૂદાના કુળના રાજા દાઉદ સુધી લઈ જાય છે. આખો રસ્તો જાણે પહેલેથી જ નક્કી હોય એવું લાગે છે, નહીં? અને હવે આપણે આખી વાર્તાના ક્લાઇમેક્સ પર પહોંચીએ છીએ. એક ક્ષણ જેની માટે સદીઓથી રાહ જોવાઈ રહી હતી, ઈસુ ખ્રિસ્તનું આગમન. આ ઉપદેશ પ્રમાણે રાજા દાઉદના જ વંશમાં જન્મેલા ઈસુ એ ઇતિહાસ અને ભવિષ્યવાણીઓની પરાકાષ્ઠા છે. એટલે કે જે સમસ્યા આદમથી શરૂ થઈ હતી એનો અંતિમ ઉકેલ ઈસુ છે. તો પછી આ ઉકેલ કામ કઈ રીતે કરે છે? ચાલો જૂના અને નવા માર્ગ વચ્ચેનો તફાવત સમજીએ. પહેલાં પાપના પ્રાયશ્ચિત માટે વારંવાર પ્રાણીઓના બલિદાન અપાતા હતા. એ એક કામચલાઉ વ્યવસ્થા હતી. પણ નવો માર્ગ શું છે? ઈસુનું બલિદાન, જેને પાપના દંડની એક જ વારમાં થયેલી અંતિમ ચૂકવણી તરીકે રજૂ કરવામાં આવ્યું છે. એક જ વાર, બધા માટે, હંમેશા માટે. તો આ બધી વાતનો અર્થ શું નીકળે? કોઈ વ્યક્તિ આ તૂટેલા સંબંધને ફરીથી કેવી રીતે જોડી શકે? આ ઉપદેશ એના માટેના કેટલાક સ્પષ્ટ પગલાં બતાવે છે. ચાલો એને જોઈએ. આખી પ્રક્રિયામાં 3 મુખ્ય પગલાં છે. પહેલું, એ વિશ્વાસ કરવો કે ઈશુના બલિદાને પાપની કિંમત ચૂકવી દીધી છે. બીજું, બાપ્તિસ્મા લેવું, જે જૂના જીવનના અંત અને નવા જીવનની શરૂઆતનું પ્રતીક છે. અને ત્રીજું, પવિત્ર આત્માને પ્રાપ્ત કરવો, જેનાથી ઈશ્વર સાથે સીધો વ્યક્તિગત સંબંધ સ્થાપિત થાય છે. આ 3 પગલાં જાણે પેલી ખાઈ પરનો એક પુલ છે જે મૂળ પાપે બનાવી હતી. તો અંતે આ આખી વાર્તા આપણને શું કહે છે? વિશ્વાસ વિશે,
પાપમાંથી મુક્તિ વિશે અને સૌથી અગત્યનું એક તૂટેલા સંબંધને ફરીથી જોડવા વિશે આ વાર્તા શું શીખવે છે? આ એવા સવાલો છે જે સદીઓથી પૂછાતા આવ્યા છે અને આજે પણ એટલા જ મહત્વના છે.